અનુસંધાને આરોપી ધરમસિંહ રામશંકરસિંહને એરેસ્ટ કરેલો અને આ આરોપીને એરેસ્ટ કર્યો એ ત્યાં બનાવવાળી જગ્યાએ સિક્યુરિટી પર્સન તરીકે કામ કરતો હતો અને આરોપીને અટક કર્યા પછી એ જે સિક્યુરિટીમાં કામ કરતો હતો એ A1 સિક્યુરિટી હતા અને એના માલિક રામશંકર હરિશંકર તિવારી હતા. આ સિક્યુરિટીના માલિકને રૂબરૂમાં બોલાવી પૂછપરછ કરતાં જાણવા મળેલું કે એમને જે સિક્યુરિટી છે એનું લાયસન્સ મેળવેલું પણ એ 5 એપ્રિલ 2026 પછી એને રિન્યૂ કરાવેલું નહીં અને એમને જે આ આરોપી ધરમસિંહ હતો એને જ્યારે નોકરી ઉપર રાખેલો ત્યારે કોઈ પોલીસ વેરિફિકેશન કરાવેલું નહીં, કોઈ આધાર પુરાવા લીધેલા નહીં અને એને જે તાલીમ આપવાની હતી એ તાલીમ આપેલી નહીં, ઓળખ કાર્ડ પણ આપેલું નહીં અને એમને આ જે પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સી અધિનિયમનો ભંગ કરેલો હોય આ A1 સિક્યુરિટીના માલિક રામપ્રકાશ હરિશંકર તિવારી વિરુદ્ધમાં આનંદનગર પોલીસ સ્ટેશનમાં ગઈકાલે ગુનો દાખલ કરવામાં આવેલો છે અને એ ગુના અનુસંધાને એમને બોલાવી એમની પૂછપરછ કરી નોટિસ આપી અને એમના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.